આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં સ્વાગત છે. આજે આપણી પાસે જે વિષય છે ને તે પ્રથમ નજરે કદાચ કોઈ સરકારી કચેરીના દસ્તાવેજ જેવો શુષ્ક કે થોડો બોરિંગ લાગી શકે છે. મોટાભાગના લોકોને કાયદો એટલે માત્ર કાગળિયા જ લાગે છે. હા, બરાબર. પણ ખરેખર તે ખૂબ જ રોમાંચક છે. આજે આપણે હોમિયોપેથિક ફાર્મસી અને પ્રેક્ટિસનું કાનૂની માળખું એટલે કે તેના કાયદાઓ વિશે વાત કરવાના છીએ. હું હંમેશા વિચારતી હતી કે જ્યારે પણ આપણે બીમાર પડીએ છીએ અને પેલી સફેદ ગોળીઓ ખાઈએ છીએ ને, હા, સાબુદાણા જેવી દેખાતી ગોળીઓ, બિલકુલ, ત્યારે આપણને કલ્પના પણ નથી હોતી કે નાનકડી બોટલ પાછળ કેટલા મોટા અને જટિલ કાયદાઓ કામ કરી રહ્યા છે. આપણું ધ્યેય આજે એ જ છે કે આ કાયદાકીય ગૂંચવણોને એકદમ સરળ ભાષામાં સમજીએ, જેથી ખ્યાલ આવે કે આ દવાઓ ખરેખર બને છે કેવી રીતે, બજારમાં કેવી રીતે પહોંચે છે અને તેની પાછળની સરકારી પ્રક્રિયા શું છે. હા, ઠીક છે. ચાલો આ બાબતને વિગતે સમજીએ. આ માહિતી આપણને એક એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં દવાની શુદ્ધતા જાળવવા માટે એક આખું કાયદાકીય સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું છે. અને જુઓ, આ કાયદાઓને માત્ર કાગળ પર છાપેલી કલમો કે સરકારી નિયંત્રણો તરીકે ન જોવા જોઈએ. આપણે વાત કરી એમ સામાન્ય રીતે લોકો કાયદાનું નામ પડે એટલે કંટાળી જતા હોય છે. પણ જ્યારે આપણે આ નિયમો પાછળનો અસલી હેતુ સમજીએ ને, ત્યારે ખ્યાલ આવે છે કે આ જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષા માટેનો સૌથી મજબૂત પાયો છે. એટલે કે પબ્લિક સેફટી. બિલકુલ. દવાઓનું નિયમન એટલા માટે અસ્તિત્વમાં છે કારણ કે લોકો પોતાના જીવના જોખમે આ દવાઓ પર સંપૂર્ણ વિશ્વાસ મૂકે છે. જો આ સરકારી માળખું ન હોય તો બજારમાં કયા નામે શું વેચાઈ રહ્યું છે, તેમાં કયા રસાયણો છે અને તે કેટલી હદે સુરક્ષિત છે તેનો કોઈ જ અંદાજ ન રહે. સાચી વાત છે. એ તો બહુ મોટું જોખમ કહેવાય. હા, અને આ નિયમો એ વાતની ખાતરી આપે છે કે દવાના નામે કોઈ ઝેર કે નકલી પ્રવાહી આપણા સુધી ન પહોંચે. બરાબર. તો ચાલો આપણે મૂળભૂત માળખાથી જ શરૂઆત કરીએ. મેં વાંચ્યું ત્યાં સુધી હોમિયોપેથિક ફાર્મસી મુખ્યત્વે 3 સ્તંભો પર ઊભેલી છે. હા, 3 મુખ્ય સ્તંભો છે. પહેલું તો દવાનું ઉત્પાદન, એટલે કે તેને ફેક્ટરીમાં બનાવવાની પ્રક્રિયા. બીજું વેપાર અથવા વાણિજ્ય, એટલે કે તેને જથ્થાબંધ કે છૂટક બજારમાં વેચવી. અને ત્રીજું વ્યવસાય અથવા પ્રેક્ટિસ, એટલે કે ડોક્ટર દ્વારા દર્દીઓને ક્લિનિકમાં તે દવા આપવી. મને પહેલાં એવું જ લાગતું કે જે વ્યક્તિ હોમિયોપેથિક ફાર્માસિસ્ટ છે તેનું કામ માત્ર આ દવાઓ બનાવવાનું કે વેચવાનું હશે. અને ત્યાં જ મોટાભાગના લોકો ગેરસમજ કરે છે. આ 3 સ્તંભો એકબીજા સાથે એટલા જટિલ રીતે જોડાયેલા છે ને કે એક હોમિયોપેથિક ફાર્માસિસ્ટનું કામ ખૂબ જ પડકારજનક બની જાય છે. લોકોને એવું લાગતું હોય છે કે ફાર્માસિસ્ટને માત્ર દવાનું, વનસ્પતિઓનું કે રસાયણોનું જ્ઞાન હોવું પૂરતું છે. મને પણ એવું જ લાગતું હતું. પણ વાસ્તવિકતા સાવ અલગ છે. કાયદા મુજબ તેમને માત્ર સાયન્સ જ નહીં પણ કોમર્સ અને કાયદાનું પણ ઊંડું જ્ઞાન હોવું જોઈએ. અરે વાહ! કોમર્સનું જ્ઞાન પણ. ના નિયમો પણ સમજવા પડે છે. અને સૌથી મોટી વાત, તમને ખ્યાલ જ હશે કે હોમિયોપેથિક દવાઓમાં આલ્કોહોલનો મોટા પાયે ઉપયોગ થાય છે. હા, એ તો મેં સાંભળ્યું છે. એટલે તેમને આલ્કોહોલને લગતા એક્સાઇઝ વિભાગના અત્યંત કડક નિયમોનું પણ પાલન કરવું પડે છે. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં વિજ્ઞાન અને કાયદો એકબીજામાં પૂરેપૂરા ગૂંથાયેલા છે. એનો અર્થ એ કે તેમને અડધા વૈજ્ઞાનિક અને અડધા વકીલ બનીને રહેવું પડે. આ તો બહુ મોટી જવાબદારી કહેવાય. બિલકુલ. હવે કાયદાની અને નિયમોની વાત નીકળી જ છે તો કાનૂની ભાષામાં હોમિયોપેથિક દવા ખરેખર કોને કહેવાય? કારણ કે બજારમાં તો ઘણા બધા પ્રવાહી અને અર્ક મળતા હોય છે. કાયદો કઈ વસ્તુને માન્યતા આપે છે? મને જાણવા મળ્યું છે કે રૂલ 2D મુજબ તેના માટે 4 ચોક્કસ શરતો છે. હા, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સમાં આ વ્યાખ્યા સ્પષ્ટ આપેલી છે. એમાં એવું છે કે દવાની નોંધણી હોમિયોપેથિક પ્રૂવિંગ્સમાં હોવી જોઈએ. તેની અસરકારકતા ક્લિનિકલ અનુભવ દ્વારા સાબિત થયેલી હોવી જોઈએ. અધિકૃત હોમિયોપેથિક સાહિત્યમાં તેનો ઉલ્લેખ હોવો જોઈએ અને તે હોમિયોપેથિક ફાર્મસીની ચોક્કસ તકનીકો મુજબ જ બનેલી હોવી જોઈએ. પણ આ પ્રૂવિંગ્સ અને સાહિત્યનો ખરેખર અર્થ શું છે? આ 4 મુદ્દાઓ ખૂબ જ પાયાના છે. ચાલો અને એકદમ સરળ ભાષામાં સમજીએ. હોમિયોપેથિક પ્રૂવિંગ્સ એટલે કોઈપણ નવી દવાની તંદુરસ્ત માણસો પર કરવામાં આવતી ચકાસણી. તંદુરસ્ત માણસો પર? હા. જુઓ,
એલોપેથીમાં દવાઓનું ટેસ્ટિંગ મોટાભાગે ઉંદર કે અન્ય પ્રાણીઓ પર થાય છે, જ્યારે હોમિયોપેથીમાં દવાની અસર જાણવા માટે તેને સ્વસ્થ મનુષ્યોને આપવામાં આવે છે અને તેમનામાં કયા લક્ષણો ઉદ્ભવે છે તેની ઝીણવટભરી નોંધ લેવાય છે. આખી પ્રક્રિયાને પ્રૂવિંગ કહેવાય છે. ઓહ, એટલે કે સીધું જ મનુષ્ય પર પરીક્ષણ. બરાબર. અને બીજું ક્લિનિકલ અનુભવ, એટલે કે વર્ષો સુધી દર્દીઓ ઉપર તે દવાનો ઉપયોગ કર્યા પછી મળેલા સચોટ પરિણામો. અને ત્રીજું, આ બધી જ માહિતી ભારત કે વિદેશના માન્ય ફાર્માકોપિયા એટલે કે અધિકૃત ગ્રંથોમાં નોંધાયેલી હોવી જોઈએ. આ શરતો એટલા માટે મૂકવામાં આવી છે જેથી કોઈ પણ વ્યક્તિ રાતોરાત પોતાના ઘરમાં 2-4 પાંદડા ઉકાળીને ગમે તે પ્રવાહી બનાવીને તેને નવી હોમિયોપેથિક દવા તરીકે બજારમાં ન ઉતારી શકે. સમજી ગઈ. આ આખી પ્રક્રિયાને સમજવા માટે હું હંમેશા એક ઉદાહરણ મગજમાં રાખું છું. કલ્પના કરો કે આ એક અત્યંત કડક રેસીપી બુક છે. જો તમારી વાનગી આ સત્તાવાર રેસીપી બુકમાં નથી અથવા તમે પુસ્તકમાં લખેલી એ જ ચોક્કસ પદ્ધતિથી તેને નથી બનાવી, તો તમે કાયદેસર રીતે તેને હોમિયોપેથિક દવા કહી જ ન શકો. એકદમ સચોટ ઉદાહરણ. ભલે તે દેખાવમાં સરખી લાગતી હોય, ભલે તેની સુગંધ એક સરખી હોય, પણ જો પ્રક્રિયા સહેજ પણ ખોટી છે તો કાયદાની નજરમાં તે માત્ર એક સાધારણ પ્રવાહી છે, દવા નથી. આ રેસીપી બુકવાળું ઉદાહરણ મને બહુ ગમ્યું. આ અધિકૃત ગ્રંથો જ એ સ્ટાન્ડર્ડ છે જે છેવાડાના દર્દીઓને સુરક્ષા પ્રદાન કરે છે. દર્દીને ખાતરી રહે છે કે જે ગોળી તે ગળી રહ્યો છે તે સેંકડો વર્ષોથી ચકાસાયેલી એક નિશ્ચિત પદ્ધતિથી જ બની છે. હા, એ વિશ્વાસ બહુ જરૂરી છે. અને હવે જ્યારે આ દવાઓ ફેક્ટરીમાં બની જાય છે ત્યારે તેને બજારમાં વેચવા માટે પણ કાયદા એક આખી અલગ જ વ્યવસ્થા ઊભી કરી છે. હા, વેચાણના નિયમો પણ ક્યાં ઓછા છે. જો કોઈને હોમિયોપેથિક દવાની દુકાન શરૂ કરવી હોય તો રૂલ 67A મુજબ સરકાર પાસેથી ફોર્મ 19B માં લાયસન્સ લેવું પડે છે. અને આમાં એક બહુ જ રસપ્રદ નિયમ છે, રૂલ 67D. હા, એ અલગ અલગ દુકાનો માટેનો નિયમ. બરાબર. જો તમારી પાસે એક કરતાં વધુ દુકાનો હોય, દાખલા તરીકે તમારી એક બ્રાન્ચ અમદાવાદમાં હોય અને બીજી વડોદરામાં, તો તમે એક જ લાયસન્સ પર બંને જગ્યાએ વેપાર ન કરી શકો. કાયદો કહે છે કે દરેક અલગ જગ્યા માટે અલગ લાયસન્સ લેવું જ પડે. અને એ પણ કાયમી નથી હોતું. હા, રૂલ 67E મુજબ તે આવતા વર્ષની 31 ડિસેમ્બર સુધી જ માન્ય રહે છે. તેને રિન્યૂ કરાવવું પડે. સાચું. અને દરેક જગ્યા માટે અલગ લાયસન્સ લેવાનો નિયમ માત્ર કાગળિયા વધારવા માટે નથી. તેની પાછળ વહીવટી પારદર્શિતાનો હેતુ છે. આનાથી સ્થાનિક સરકારી અધિકારીઓ પોતાના વિસ્તારમાં આવેલી દરેક દુકાન પર સ્વતંત્ર રીતે નજર રાખી શકે છે. એટલે કે કોઈ છટકી ન શકે. હા, વળી રૂલ 67G મુજબ દુકાનમાં અમુક શરતોનું પાલન થવું જ જોઈએ. જેમ કે જગ્યા એકદમ સ્વચ્છ અને હાઇજિનિક હોવી જોઈએ. બીજું, વેચાણ કોઈ સક્ષમ અને લાયકાત ધરાવતી વ્યક્તિની દેખરેખ હેઠળ જ થવું જોઈએ. અને આલ્કોહોલવાળી દવાનો રેકોર્ડ. બરાબર પકડ્યું તમે. સૌથી મોટી માથાકૂટ જે વેપારીઓને થાય છે તે છે આલ્કોહોલવાળી દવાઓના ખરીદ, વેચાણનો પાક્કો રેકોર્ડ રાખવો. આપણે આગળ વાત કરી એમ હોમિયોપેથિક દવાઓમાં આલ્કોહોલનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. તેથી તેનો નશા માટે દુરુપયોગ ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે. પણ અહીં ખરેખર એક રસપ્રદ વળાંક આવે છે. જ્યારે આપણે આ રેકોર્ડ રાખવાની વાત કરીએ છીએ ત્યારે કાયદાએ અમુક છૂટછાટ પણ આપી છે, મુક્તિ આપેલી છે. હા, અમુક કિસ્સાઓમાં. પણ એ મુક્તિ સમજતા પહેલા આપણે 2 શબ્દો સમજવા પડશે, પોટેન્ટાઇઝ્ડ દવાઓ અને મધર ટિંક્ચર. મને થોડો ખ્યાલ છે, પણ આ બંને વચ્ચે ખરેખર શું તફાવત છે? બહુ જ સારો પ્રશ્ન. સામાન્ય ભાષામાં કહીએ તો મધર ટિંક્ચર એટલે કોઈપણ વનસ્પતિ કે મૂળ પદાર્થનો સીધો, ઘાટો અને મૂળ અર્ક. એટલે કે કાચો માલ જેવો. હા, આમાં દવાનો અંશ સૌથી વધુ હોય છે અને તે સીધી અને જલ્દી અસર કરે છે. જ્યારે પોટેન્ટાઇઝ દવા એટલે તે મૂળ અર્કને આલ્કોહોલ કે પાણી સાથે ભેળવીને તેને વારંવાર હલાવીને અત્યંત સૂક્ષ્મ બનાવવાની પ્રક્રિયા. ઓકે. આ પ્રક્રિયાને હોમિયોપેથીમાં પોટેન્ટાઇઝેશન કહે છે. દવાની માત્રા જેટલી સૂક્ષ્મ થતી જાય, હોમિયોપેથીના સિદ્ધાંત મુજબ તેની શક્તિ એટલી જ વધતી જાય છે. મોટાભાગે આપણે જે નાની ગોળીઓ પર પ્રવાહી નાખીને ખાઈએ છીએ તે આ પોટેન્ટાઇઝ દવાઓ જ હોય છે. આ તફાવત સમજ્યા પછી એલી કાયદાકીય મુક્તિ બહુ સારી રીતે સમજાઈ છે. નિયમ એવો છે
કે જો તમારી પાસે 30 મિલી કે તેથી ઓછી ક્ષમતાવાળી પોટેન્ટાઇઝ્ડ દવાઓની બોટલ હોય અથવા 60 મિલી સુધીના મધર ટિંક્ચર હોય તો તમારે વેચાણનો કોઈ જ રેકોર્ડ રાખવાની જરૂર નથી. હા, એમાંથી મુક્તિ છે. આ મુક્તિ ખરેખર તો બહુ મોટી રાહત છે દુકાનદારો માટે. અહીં જે વાત સૌથી આકર્ષક છે તે એ છે કે કાયદો કેટલી વ્યવહારુ સમજણ ધરાવે છે. કાયદા બનાવનારાઓને ખબર છે કે ગ્રાઉન્ડ લેવલ પર શું પરિસ્થિતિ હોય છે. સાચી વાત. કલ્પના કરો કે એક નાના હોમિયોપેથિક ક્લિનિકમાં રોજની સેંકડો નાની 10 કે 15 મિલીની બોટલો દર્દીઓને અપાતી હોય. જો દરેક નાની બોટલનો આલ્કોહોલ રેકોર્ડ રજિસ્ટરમાં નોંધવાનો આવે તો ડોક્ટર કે વ્યાપારી દર્દીની સારવાર કરવાને બદલે આખો દિવસ કાગળિયા અને હિસાબ કરવામાં જ અટવાઈ જાય. હા, દર્દી બિચારો બેસી રહે અને ડોક્ટર હિસાબ કરે. બિલકુલ. આ મુક્તિ નાના વેપારીઓ અને ડોક્ટરોને વ્યવહારુ રાહત આપે છે. જ્યારે બીજી બાજુ જે લોકો મોટા કેરબામાં કે લીટરમાં દવાઓનો જથ્થો ખરીદે છે તેમના પર સરકારનું કડક નિયંત્રણ જળવાઈ રહે છે, જેથી આલ્કોહોલ બ્લેક માર્કેટમાં ન જતો રહે. અને છતાં જો કોઈ આ નિયમોનો ભંગ કરે તો રૂલ 67H મુજબ લાયસન્સ રદ કે સસ્પેન્ડ થઈ શકે છે. જો કે તેમાં રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરવાની જોગવાઈ પણ આપેલી છે. હા, કાયદામાં અપીલનો અધિકાર હંમેશા હોય છે. વેચાણના નિયમો તો આપણે જોયા, પણ જ્યારે વાત ઉત્પાદનની એટલે કે ફેક્ટરીમાં દવાઓ બનાવવાના નિયમોની આવે છે ત્યારે કડકાઈનું એક અલગ જ સ્તર જોવા મળે છે. એ તો હોવું જ જોઈએ ને. ઉત્પાદન એ મૂળ જગ્યા છે. હા, રૂલ 85B મુજબ ઉત્પાદન માટે ફોર્મ 24C માં અરજી કરવાની હોય છે. મને તો એમ હતું કે આની લાયસન્સ ફી બહુ ઊંચી હશે, પણ કાયદા મુજબ મધર ટિંક્ચર અને પોટેન્ટાઇઝ્ડ દવાઓ બંને બનાવવા માટેની અરજીની ફી માત્ર 40 રૂપિયા છે. અને જો માત્ર પોટેન્ટાઇઝ્ડ દવા બનાવવી હોય તો ફી માત્ર 25 રૂપિયા છે. હા, ફી સાંભળીને નવાઈ લાગે. પણ જો કે તેની પાછળ છુપાયેલી શરતો બહુ જ આકરી છે. બિલકુલ. ફી ભલે ગમે તેટલી ઓછી હોય પણ અસલ કિંમત તો એ શરતો પાળવામાં ચૂકવવી પડે છે. રૂલ 85 એવું કહે છે કે ફેક્ટરીમાં ઉત્પાદનનું ધ્યાન રાખનાર ટેકનિકલ સ્ટાફ પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જ જોઈએ. 5 વર્ષ. ઓકે. આ કોઈ કપડાં કે બૂટ બનાવવાની ફેક્ટરી નથી. આ સીધો લોકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે જોડાયેલો મુદ્દો છે. 5 વર્ષનો અનુભવ એ ખાતરી આપે છે કે દવા બનાવનાર વ્યક્તિ પ્રક્રિયાની ગંભીરતા અને તેમાં રહેલા જોખમોને બરાબર સમજે છે. આ ઉપરાંત લેબોરેટરી અત્યંત હાઇજિનિક હોવી જોઈએ અને કાચી સામગ્રી સાચવવા માટે પ્રોપર સ્ટોરેજ સિસ્ટમ હોવી ફરજિયાત છે. પણ આ બધામાં મને સૌથી વધુ આશ્ચર્ય પમાડનારી શરત એ લાગી કે દવાની ફેક્ટરી રહેણાંક વિસ્તારથી સંપૂર્ણપણે અલગ હોવી જોઈએ. અને સૌથી મોટી વાત, હોમિયોપેથિક દવાઓનું ઉત્પાદન અન્ય કોઈપણ ચિકિત્સા પદ્ધતિની દવાઓ જેમ કે આયુર્વેદિક કે એલોપેથિક દવાઓ સાથે થઈ શકે નહીં. એટલે કે એક જ છત નીચે તમે આ બધું ન બનાવી શકો. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાશે કે આ નિયમ કેટલો ઊંડો અને વૈજ્ઞાનિક છે. હોમિયોપેથિક દવાઓ, ખાસ કરીને પોટેન્ટાઇઝ્ડ દવાઓ, અત્યંત સૂક્ષ્મ માત્રામાં હોય છે. હા, આપણે હમણાં જ વાત કરી પોટેન્ટાઇઝેશન વિશે. બરાબર. કેટલીક દવાઓમાં તો મૂળ પદાર્થનો એક અંશ પણ માંડ બચ્યો હોય છે. બધું કામ તેની ઊર્જા પર થતું હોય છે. હવે વિચારો કે તે જ ફેક્ટરીના બાજુના રૂમમાં આયુર્વેદિક દવાઓ બની રહી છે, જ્યાં કપૂર, લસણ કે હિંગ જેવી તીવ્ર ગંધવાળી વસ્તુઓનો ઉપયોગ થાય છે. અરે હા, એની ગંધ તો બહુ સ્ટ્રોંગ હોય. તો તેની તીવ્ર ગંધ અથવા રસાયણોના કણો હવામાં ભળીને હોમિયોપેથિક દવાઓની શુદ્ધતાને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે. આડઅસર ટાળવા અને દવાની મૂળ અસરકારકતા જાળવી રાખવા માટે આ કડક કાળજી લેવામાં આવે છે. આ કોઈ સામાન્ય સરકારી નિયમ નથી, આ દવાના વિજ્ઞાનનો આદર છે. બરાબર. આ વિજ્ઞાનનો આદર આપણને રૂલ 85H મુજબ મધર ટિંક્ચરના ઉત્પાદન નિયમોમાં પણ સ્પષ્ટ દેખાય છે. ફેક્ટરીમાં આવતી કાચી વનસ્પતિઓ કે અન્ય મૂળ પદાર્થોની ઓળખ એકદમ ચોક્કસ હોવી જોઈએ અને તેમાં ઉમેરાતા આલ્કોહોલનું પ્રમાણ પણ સ્પષ્ટપણે રજિસ્ટરમાં નોંધાયેલું હોવું જોઈએ. આ બધું સાંભળીને લાગે છે કે ઔદ્યોગિક સ્તરે આનું મેનેજમેન્ટ કરવું એ કોઈ નાની સૂની વાત નથી. ના જ હોય ને. અને આટલી મહેનત, કડકાઈ અને વૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈને જ્યારે દવા આખરે બનીને તૈયાર થાય છે ત્યારે તેને ગ્રાહકના હાથ સુધી પહોંચાડવા માટે લેબલિંગના નિયમો પણ એટલા જ મહત્વના બની જાય છે. બોટલ પર ચોંટાડેલું એક નાનકડું કાગળિયું
એ માત્ર નામ પૂરતું નથી હોતું, તે એક કાનૂની દસ્તાવેજ છે. ખરેખર રૂલ 106A લેબલ પર શું હોવું જોઈએ તેની આખી યાદી આપે છે. કોઈ પણ બોટલ પર સ્પષ્ટપણે મોટા અક્ષરે હોમિયોપેથિક મેડિસિન એવું લખેલું હોવું જોઈએ, જેથી ગ્રાહક ગોટે ન ચડે. હા, લોકોને ખબર પડવી જોઈએ કે આ કઈ દવા છે. સાથે દવાનું નામ, તેની પોટેન્સી એટલે કે શક્તિ કેટલી છે, ઉત્પાદક કંપનીનું નામ અને સરનામું, અને તેમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલા ટકા છે તે પણ ફરજિયાત દર્શાવવું પડે. જો દવા મધર ટિંક્ચર હોય તો તેમાં બેચ નંબર અને મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર પણ હોવો જોઈએ. આ બધું સાંભળવામાં બહુ સામાન્ય લાગે, પણ જો આ ન હોય તો ગ્રાહક છેતરાઈ શકે છે. બિલકુલ. આ નિયમો ગ્રાહકને સશક્ત બનાવે છે. જ્યારે તમે મેડિકલ સ્ટોરમાંથી બોટલ હાથમાં લો છો, ત્યારે તમને ખબર હોય છે કે આ દવા કોણે બનાવી છે, ક્યારે બનાવી છે અને તેમાં બરાબર શું છે. આ પારદર્શિતા સિસ્ટમમાં વિશ્વાસનું નિર્માણ કરે છે. પણ કાયદાનું કામ માત્ર માહિતી આપવાનું નથી. ખોટી અને ગેરમાર્ગે દોડતી માહિતીને સખ્તાઈથી અટકાવવાનું પણ છે. અને ત્યાં જ ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 એટલે કે જાદુઈ ઉપાયો અટકાવતો કાયદો ચિત્રમાં આવે છે. આ કાયદો બહુ જ પાવરફુલ અને એટલો જ રસપ્રદ છે. બહુ જ અગત્યનો કાયદો છે આ. હા, આપણે અવારનવાર રસ્તા પર કે ન્યૂઝપેપરમાં એવી જાહેરાતો જોતા હોઈએ છીએ જે ડાયાબિટીસ, અંધત્વ, હૃદયરોગ, ગાંઠપણ, કેન્સર કે રક્તપિત્ત જેવા ગંભીર રોગોને માત્ર 10 દિવસમાં જડમૂળથી મટાડવાનો દાવો કરતી હોય છે. આ કાયદો આવી ભ્રામક અને જાદુઈ ચમત્કારનો દાવો કરતી જાહેરાતોને સખત રીતે પ્રતિબંધિત કરે છે. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. શા માટે આવા કાયદાની જરૂર પડી? શા માટે? જરા એ દર્દીની માનસિકતા વિશે વિચારો, જે કેન્સર જેવા જીવલેણ રોગ અથવા અંધત્વથી પીડાઈ રહ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક રીતે હારી જાય છે, ત્યારે તે માનસિક રીતે ખૂબ જ સંવેદનશીલ અને લાચાર બની જાય છે. તેઓ અને તેમના પરિવારજનો ડૂબતાને તરુણું મળે તેમ કોઈ પણ ચમત્કારિક ઇલાજ પર આંધળો વિશ્વાસ કરી બેસે છે. હા, એવા સમયે માણસ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. બરાબર. આવા સમયે કેટલાક લેભાગુ તત્વો તેમની આ લાચારીનો ફાયદો ઉઠાવીને જાદુઈ ઇલાજના નામે પાણી કે કોઈ સાધારણ પાવડર આપીને હજારો રૂપિયા લૂંટે છે. આ કાયદો આવા દર્દીઓને ખોટી આશાઓ આપીને લૂંટતા લોકો સામે ઢાલ બનીને ઊભો રહે છે. કોઈ પણ દવા રાતોરાત કેન્સર મટાડી દેશે તેવો ખોટો દાવો કરવો એ માત્ર ગેરકાનૂની જ નથી, પણ નૈતિક રીતે પણ બહુ મોટો અપરાધ છે. આ વાત ખરેખર વિચારવા જેવી છે કે કાયદો માત્ર વેપાર નથી જોતો, પણ માણસની નબળાઈઓનું રક્ષણ પણ કરે છે. સાચી વાત. આ સિવાય પણ અમુક અન્ય કાયદાઓ છે જે આ આખા માળખાને સાચવે છે. આપણે બહુ ઊંડાણમાં નહીં જઈએ, પણ તેમનો ઉલ્લેખ કરવો જરૂરી છે. હા, કયા કાયદાઓ? જેમ કે પોઈઝન એક્ટ 1919. આપણે જાણીએ છીએ કે હોમિયોપેથીમાં ઝેરી સાપના ઝેર કે અમુક અત્યંત ઝેરી વનસ્પતિઓમાંથી પણ દવા બને છે. તો આ કાયદો એ ઝેરી પદાર્થોની આયાત અને વેચાણ પર ચાંપતી નજર રાખે છે. બરાબર છે. પછી બીજો એક છે મેડિસિનલ એન્ડ ટોયલેટ પ્રિપરેશન્સ એક્ટ 1955, જે આલ્કોહોલ, અફીણ અને ભાંગ જેવી વસ્તુઓના ઉપયોગ પર એક્સાઇઝ ડ્યુટી અને નિયંત્રણ લાવે છે. હા, અને ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર 1970 પણ છે ને. અને આપણે એને ન ભૂલવો જોઈએ. દવાની ગુણવત્તા ગમે તેટલી સારી હોય, પણ જો તે દર્દીને પરવડે જ નહીં તો તેનો કોઈ અર્થ નથી. સાચી વાત છે. આ કાયદો સુનિશ્ચિત કરે છે કે દવાઓના ભાવ વાજબી રહે અને દુકાનદારોએ ભાવપત્રક સ્પષ્ટ રીતે દર્શાવવું પડે, જેથી કોઈ પણ બીમાર વ્યક્તિ પાસેથી દવાની મનસ્વી અને વધારે પડતી કિંમત ન વસૂલી શકાય. આર્થિક શોષણ અટકાવવા માટે આ અત્યંત જરૂરી પગલું છે. હવે આ બધું સમજ્યા પછી છેલ્લે વાત આવે છે ડોક્ટરોની. હા, પ્રેક્ટિસની વાત. જો કોઈને એમ થાય કે આ બધું શીખી લીધું છે તો લાવ હવે હું મારું ક્લિનિક ખોલીને દર્દીઓને દવા આપું, તો એ શક્ય નથી. પ્રેક્ટિસ કરવા માટેના નિયમો પણ છે. ડોક્ટર બનવા માટે માન્ય કોર્સ પૂરો કરેલો હોવો જોઈએ અને સેન્ટ્રલ કે સ્ટેટ કાઉન્સિલમાં તમારું રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. તો આ બધાનો અર્થ શું છે? આનો સીધો અર્થ એ છે કે તમે માત્ર થોડા પુસ્તકો વાંચીને કે કોઈના હાથ નીચે થોડો સમય કામ કરીને પોતાની જાતને ડોક્ટર ન કહી શકો. આ એક માન્ય અને અત્યંત જવાબદાર પ્રોફેશન છે. આ સમગ્ર વ્યવસ્થા કાચા માલના ચેકિંગથી લઈને ફેક્ટરીના અલગ માળખા, લાઇસન્સિંગ, લેબલિંગ
અને છેલ્લે રજિસ્ટર્ડ ડોક્ટર સુધીની આખી સાંકળ એ વાતની ખાતરી આપે છે કે જ્યારે દવાનું એક ટીપું દર્દીના જીભ પર પડે છે ત્યારે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. હા, આ આખી ચર્ચાનો જો સારાંશ કાઢીએ તો સ્પષ્ટ થાય છે કે હોમિયોપેથી એ માત્ર અમુક ફૂલ પાન, વનસ્પતિઓ કે અર્ક ભેગા કરીને તેને પાણીમાં ભેળવીને બોટલમાં ભરી દેવાની સાદી પ્રક્રિયા નથી. આ કોઈ ઘરગથ્થુ ઉપચાર નથી. તેની પાછળ 1919થી 1970 સુધીના જટિલ અને અત્યંત સુદૃઢ કાયદાઓનું એક મોટું માળખું વર્ષોથી કામ કરી રહ્યું છે. બિલકુલ. અને આ માહિતી આપણા સાંભળનારાઓ માટે ખૂબ જ કામની છે, કારણ કે ભવિષ્યમાં જ્યારે પણ તેઓ કોઈ હોમિયોપેથિક મેડિકલ સ્ટોરમાં જશે અને એક નાની દવાની બોટલ ખરીદશે ત્યારે તેમને ખ્યાલ આવશે કે આ માત્ર થોડા રૂપિયાનું પ્રવાહી નથી. તેની પાછળ સુરક્ષા, શુદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી આપતું એક વિશાળ સરકારી માળખું અદૃશ્ય રીતે કામ કરી રહ્યું છે. અને આ સમજણ જ આપણને ગભરાયેલા દર્દીમાંથી એક જાગૃત અને સશક્ત ગ્રાહક બનાવે છે. કાયદાનું જ્ઞાન આપણને યોગ્ય પ્રશ્નો પૂછવાની તાકાત આપે છે. એકદમ સાચી વાત. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે નિયમોની એક સાવ નવી દુનિયા જોઈ. પણ જતા જતા હું એક એવો વિચાર મૂકી જવા માંગુ છું જે આ ચર્ચાના અંતે મારા મગજમાં આવે છે. હા, ચોક્કસ જણાવો. આપણે જોયું કે કાયદો હોમિયોપેથિક દવાઓના ઉત્પાદનને અન્ય દવા પદ્ધતિઓ જેમ કે આયુર્વેદ કે એલોપેથીથી સંપૂર્ણપણે અલગ રાખવાનો આગ્રહ રાખે છે. તે શુદ્ધતા માટે જરૂરી છે. પણ આજકાલ દુનિયા ઇન્ટિગ્રેટેડ મેડિસિન એટલે કે બધી જ ચિકિત્સા પદ્ધતિઓને એકસાથે લાવીને દર્દીની સારવાર કરવા તરફ આગળ વધી રહી છે. હા, એ ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે. તો શું ભવિષ્યમાં આ કડક અલગાવવાદ આધુનિક અને વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓના એકીકરણ માટે એટલે કે ઇન્ટિગ્રેશન માટે એક મોટો પડકાર બની શકે ખરો? શું આપણે ક્યારે એવો વચલો રસ્તો શોધી શકીશું જ્યાં આ પદ્ધતિઓ એકબીજાની સાથે મળીને કામ કરી શકે? આ વિશે ચોક્કસ વિચારજો. આ ખરેખર એક એવો મુદ્દો છે જેના પર લાંબી ચર્ચા થઈ શકે. આજે આપણી સાથે જોડાવા અને આટલા મહત્વપૂર્ણ વિષયને ઊંડાણથી સમજવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આભાર. મળીએ છીએ પછીની આવી જ કોઈ નવી અને રોમાંચક ચર્ચામાં. ત્યાં સુધી વિચારતા રહો અને નવું જાણતા રહો.